ત્રીજા નોરતા નવરાત્રિનો ત્રીજો દિવસનું મહત્વ। નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે। માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ માના મસ્તક પર અર્ધચંદ્ર છે, જે ઘંટાની જેમ દેખાય છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે। તે સિંહ પર આરૂઢ છે। તેમના 10 હાથમાં વિવિધ શસ્ત્રો ધારણ કરેલા છે। તેમનું સ્વરૂપ અત્યંત તેજસ્વી અને શાંત છે। ત્રીજા નોરતાનું આધ્યાત્મિક મહત્વ। 1. નિર્ભયતા આપનારી માતા ચંદ્રઘંટા ભક્તને શૌર્ય, સાહસ અને નિર્ભયતા આપે છે। 2. શાંતિ અને સમૃદ્ધિ તેમની કૃપાથી ભક્તના જીવનમાં સુખ શાંતિ આવે છે। 3. અજ્ઞાનનો નાશ તેઓ જ્ઞાન પ્રકાશથી અજ્ઞાન દૂર કરે છે। 4. દુષ્ટ શક્તિનો વિનાશ તેઓ દુષ્ટોનો નાશ કરીને સદ્ગુણોનું રક્ષણ કરે છે। 5. સાધનામાં એકાગ્રતા ભક્તનું મન શાંત અને એકાગ્ર બને છે, જેથી ધ્યાનમાં સફળતા મળે છે। ઉપાસના વિધિ આ દિવસે દુર્ગા સપ્તશતીનું પાઠ કરવું શુભ માનવામાં આવે છે। ફૂલ ધૂપ નૈવેદ્ય સાથે માતાની આરતી કરવી, ઘંટ વગાડીને પૂજન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે। ત્રીજા નોરતા એ જીવનમાંથી ભય અને અડચણો દૂર કરીને